મિત્રો કહેવાય છે ને કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે। આપણા ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર પડદા પર તો અનેક અભિનેત્રીઓ સાથે રોમાન્સ કર્યો અને સુપરહિટ જોડીઓ બનાવી, પણ શું તમે જાણો છો કે તેમની રિયલ લાઈફ સિકંદર કોણ છે? આજે આપણે વાત કરીશું નરેશ કંડોડિયા, હિતેન કુમાર, વિક્રમ ઠાકોર અને મલ્હાર ઠાકોર સહિતના દિગ્ગજ કલાકારોની પત્નીઓ વિશેની સંપૂર્ણ અને સાચી માહિતી। તો વિડીયોને સ્ક્રિપ્ટ કર્યા વગર છેલ્લે સુધી જરૂર જોજો। નરેશ કંડોડિયા મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ ગુજરાતી ફિલ્મોના સદાબહાર સુપરસ્ટાર સ્વ નરેશ કંડોડિયાની। નરેશભાઈએ પડદા પર સ્નેહલતાથી લઈને રોમા માણેક સુધીની અભિનેત્રીઓ સાથે સુપરહિટ ફિલ્મો આપી, પણ તેમની અસલી જિંદગીના હીરો તેમના પત્ની રીમા કંડોડિયા છે। રીમાબેન હંમેશા ફિલ્મી ચળકાટ અને કેમેરાથી દૂર રહેતા હતા। નરેશભાઈ જ્યારે મહિનાઓ સુધી શૂટિંગમાં વ્યસ્ત રહેતા, ત્યારે ગાંધીનગરમાં ઘર પરિવાર અને બાળકોના ઉછેરની તમામ જવાબદારી રીમાબેને ખૂબ જ સાદગી અને કુશળતાપૂર્વક નિભાવી હતી। હિતેન કુમાર મિત્રો, હિતેન કુમાર પોતાની પર્સનલ લાઈફને ખૂબ જ પ્રાઇવેટ રાખે છે। તેમની રિયલ લાઈફ પત્નીનું નામ સોનલ છે। સોનલબેન લાઇમલાઇટથી તદ્દન દૂર રહે છે અને વલસાડમાં રહીને પરિવારની સંભાળ રાખે છે। હિતેન કુમારે પોતાના ઇન્ટરવ્યૂમાં ઘણીવાર સ્વીકાર્યું છે કે તેમની સફળતા અને મુશ્કેલ સમયમાં સોનલબેન તેમની સૌથી મોટી શક્તિ બનીને ઊભા રહ્યા છે। વિક્રમ ઠાકોર મિત્રો, વર્તમાન સમયમાં જેમનો સિક્કો ચાલે છે એવા સુપરસ્ટાર વિક્રમ ઠાકોર। વિક્રમ ઠાકોરના પત્નીનું નામ તારાબેન છે। વિક્રમ ઠાકોરનો ક્રેઝ આખા ગુજરાતમાં છે અને તેઓ અવારનવાર શૂટિંગ અને લાઈવ શોમાં વ્યસ્ત હોય છે। આવા સમયે તારાબેન પડદા પાછળ રહીને આખા ઘરની જવાબદારી સંભાળે છે। તેઓ એક સદા ગૃહિણી છે અને ક્યારેક ફિલ્મી પાર્ટીઓ કે મીડિયા સામે આવતા નથી। મલ્હાર ઠાકોર મિત્રો, અર્બન ગુજરાતી ફિલ્મોના કિંગ અને છેલ્લો દિવસ ફેમ મલ્હાર ઠાકોર। મલ્હાર ઠાકોરના લગ્ન લોકપ્રિય અને સુંદર અભિનેત્રી પૂજા જોશી સાથે થયા છે। પૂજા જોશીએ અનેક વેબ સિરીઝ અને ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ પથાર્યો છે। મલ્હાર ઠાકોર અને પૂજા જોશી ઠાકોરની આ જોડી રીલ લાઈફની સાથે સાથે રિયલ લાઈફમાં પણ ચાહકોની ખૂબ જ ફેવરિટ છે અને આજના સમયનું આ મોસ્ટ પોપ્યુલર કપલ ગણાય છે। ઉપેન્દ્ર ત્રિવેદી મિત્રો, અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીના પત્નીનું નામ શારદાબેન છે। ઉપેન્દ્રભાઈ જ્યારે ફિલ્મો અને રાજકારણમાં વ્યસ્ત રહેતા, ત્યારે શારદાબેને ઘરની ધુરા સંભાળી હતી। રમેશ મહેતા કોમેડી કિંગ રમેશ મહેતાના પત્નીનું નામ વિજયાબેન છે। રમેશભાઈ આજીવન રાજકોટમાં ખૂબ જ સાદગીથી રહ્યા અને વિજયાબેને પણ તેમના સંઘર્ષના દિવસોથી લઈને સફળતા સુધી પડછાયાની જેમ સાથ આપ્યો હતો। તો મિત્રો, આ હતી આપણા લોકપ્રિય ગુજરાતી સુપરસ્ટારની રિયલ લાઈફ પત્નીઓની કહાની। આ બધી જ મહિલાઓએ કેમેરાની પાછળ રહીને જે ત્યાગ આપ્યો છે, તેના કારણે જ આજે આ કલાકારો સુપરસ્ટાર બની શક્યા છે। આ કપલ્સમાંથી તમારી સૌથી ફેવરિટ જોડી કઈ છે? કોમેન્ટમાં અમને જરૂર જણાવજો।